તો ગઈકાલે હું અને મારો ગાઢ મિત્ર અમે લોકો રિવરફ્રન્ટ ગયા રીલ બનાવવા માટે, અમારો નવો ધંધો સ્ટાર્ટઅપ કરવા માટે. પણ ત્યાં આગળ જઈને કેમેરાના અલગ અલગ એંગલ ચેક કર્યા પછી અમે લોકોએ જે સ્થળે રીલ બનાવવાનું નક્કી કર્યું ત્યાં ખબર નહીં અમારા ડાયરેક્ટર સાહેબને લાઇટનો પ્રોબ્લેમ હતો, કેમેરાનો પ્રોબ્લેમ હતો કે એંગલનો પ્રોબ્લેમ હતો, એ મને કશું સમજાતું નહોતું. પછી ડાયરેક્ટર સાહેબે પીળા કલરના ચશ્મા પહેર્યા અને એમણે નક્કી કર્યું કે હવે જે બી થશે એ કેમેરાની સામે જોઈને થશે, પ્રોપર એંગલ સાથે થશે અને એક સારામાં સારી વાયરલ રીલ બનાવવામાં આવશે. અને આટલું સમજાવતા એ મારા પર અકળાઈ ગયા હતા. મેં કીધું વાંધો નહીં, આપણે સ્ટાર્ટઅપ કર્યું છે, હજી પહેલો દિવસ છે અને જાણે એને હું બોલી રહ્યો છું એ બધું જ સમજણ પડી રહી છે એમ હાય હા કર્યા પછી ફરીથી એક વખત મારી પર અકળાઈ ગયો હતો કે ના, હું જે કરીશ મારી રીતે પરફેક્ટ ડાયરેક્શન સાથે કરીશ, બાકી હું નથી બનાવવા માંગતો કોઈ બી રીલ. બરાબર, આ જગ્યાએ ઊભા રહીને હું કહું એમ તમારે કરવાનું છે અને કેમેરાનો એંગલ હું કહું એમ રાખીશ. મેં કેમેરાનો એંગલ જોઈને ફરીથી પ્રયત્ન કર્યો અને સમજાવવાનો કે બકા આપણે સામે જોઈને વાત કરવાની છે, સામે જોઈને બોલવાનું છે. છતાં એને કંઈ સમજાઈ નહોતું રહ્યું કે મને કંઈ સમજાઈ નહોતું રહ્યું એ અત્યાર સુધી મને ખબર નથી. અને બીજી વસ્તુ કે આ રીલ બનાવતા અમે બે ગાઢ મિત્રો ગાંડાની જેમ વર્તન કરવા લાગ્યા, એકબીજા જોડે ઝઘડવા લાગ્યા. એકબીજા જોડે ઝઘડ્યા પછી ફરીથી કેમેરા સેટ કર્યા પછી એક વખત પ્રયત્ન સ્ટાર્ટ કર્યો અને વાત ત્યાં જ આવીને અટકી ગઈ કે બંને એકબીજા જોડે ઝઘડતા રહ્યા, રીલ બની નથી. અને હવે આ રીલ વાયરલ થાય કે ના થાય અમને ખબર નથી, પણ હવે આ અમારા બંને વચ્ચેનો ઝઘડો છે એ જરૂર વાયરલ થઈ જશે. કેમ કે આખો દિવસ તડકામાં આંખો લાલ થઈ ગયા પછી મારે કમ્પલસરી ચશ્મા પહેરવા પડ્યા અને ચશ્મા પહેર્યા પછી મારો મિત્ર ગુસ્સો કરી રહ્યો હતો તો બી મેં મારા મન પર કાબૂ રાખીને એનો ગુસ્સો મારી પર ના નીકળે એના માટે એને સપોર્ટ કર્યો, એણે મને સપોર્ટ કર્યો. પણ હવે મને એવું લાગતું નથી કે આનો ગુસ્સો હું બહુ વધારે સમય સુધી સહન કરી શકીશ. એટલે હવે હું કંટાળી ગયો છું. હવે આ એનો ગુસ્સો અમારા થર્ડ પાર્ટનર કેમેરા પર કાઢીને અને ફરીથી મને કહે છે ચલો સ્ટાર્ટ કરીએ. મેં કીધું જા ભાઈ, મારે નથી બનાવી તારી જોડે રીલ, તારે ઘેર આવવું હોય તો ચલ, નહીં તો પછી રેપિડો કરીને આવી જજે ભાઈ. બરાબર, હવે મિત્ર છે એટલે જોડે લઈને આવ્યો છું તો એને જોડે લઈને બી જવું પડે. હવે હું અંદરથી એટલો અકળાયો છું કે આને શું કહું. અને આ મારી પર અકળાયો છે કે રીલ કેમ નથી બની રહી. હું એંગલ સમજાવું છું ડાયરેક્ટર તરીકે તો તમે સમજતા કેમ નથી. હવે એણે બાયો ચડાવી લીધી પછી મારો પિત્તો ગયો. મને થયું કે હવે ભાઈ તારી જોડે કામ નથી કરવું. ને છેલ્લે એણે મારા કેમેરા પર કંઈક તાંત્રિક વિદ્યા કરી. તો જોઈએ હવે અમારા બંનેના સંબંધો સુધરે તો આવતીકાલે બીજો વિડીયો બનાવવામાં આવશે, નહીં તો આ સ્ટાર્ટઅપ પહેલા જ દિવસે ફેલ થઈ ગયું એવું માનીને બંધ કરી નાખવામાં આવશે.